કરું છું। એડવોકેટ કેબલસિંહ રાઠોડ દ્વારા પ્રજાજનોને વતી સતત ડિમોલિશન અટકાવવા બાબતે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લા પ્રશાસનને સમગ્ર જિલ્લામાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ અને પેશકદમી હટાવવા બાબતે કડક સૂચના આપેલ, જેના પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ। ઉના, ગીરગઢડા, કોડીનાર, તળાજા, સૂત્રાપાડા અને બેરાવળ સહિતના તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તમામ પેશકદમી અને ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યું છે, જેનાથી અસંખ્ય લોકો ભર ચોમાસામાં બેઘર થયા છે। આ બાબતે સામાજિક એકતા જાગૃત મિશનના રાષ્ટ્રીય સંયોજન દ્વારા પ્રજાજનોની સમસ્યા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરેલ અને જેના પગલે ઉના તાલુકાના તળ ગામના પ્રજાજનો વતી એડવોકેટ કેબલસિંહ રાઠોડ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સદર ડિમોલિશન અટકાવવા બાબતે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ હતી, જે પિટિશનની સુનાવણીમાં એડવોકેટ કેબલસિંહ રાઠોડ દ્વારા પ્રજાજનો બાબતે કાયદેસરની રજૂઆત કરેલ, જેના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ સંગીતા બિસેન દ્વારા સદર ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટેટ આપવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ ફટકારી યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે। આમ ગીર સોમનાથ જિલ્લામાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી મેગા ડિમોલિશનની કાર્યવાહીને રોક લગાવવામાં આવે છે। નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો છે। આવા તમામ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।